સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધા। જિલ્લાના દસાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યાં નાના ગોરૈયા, બજાણા, પાટડી સહિત 10 થી વધુ ગામના ખેતરો જળબંબાકાર થયા, બેટમાં ફેરવાયા છે। કપાસ, મગફળી અને એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન છે, કેમ કે સતત પાણી ભરાયેલું છે અને હવે પાકમાં નુકસાનીની પૂરી શક્યતા છે। મોંઘા બિયારણ, દવા અને મજૂરીનો ખર્ચો થઈ ચૂક્યો, પરંતુ હવે સ્થિતિ એવી છે કે આ પાકમાં હાથમાં કંઈ નહીં આવે। એસડીઆરએફ મુજબ અત્યાર સુધી નુકસાનીનું વળતર રાજ્યમાં મળતું આવ્યું છે। નુકસાનીનો સર્વે પણ શરૂ કરાયો છે, પરંતુ ખેડૂતોએ નુકસાનીની ભરપાઈ માટે વળતર પેકેજની માંગ કરી છે। જેને આ વરસાદથી ખૂબ મોટા પાયે નુકસાન થવા જાય એવી શક્યતા છે, ત્યારે આપના માધ્યમથી હું સરકારશ્રી તેમજ કૃષિ વિભાગને કહેવા માંગુ છું કે એસડીઆરએફની યોજના મુજબ જે ગામોમાં અતિ મુશળધાર વરસાદ પડ્યો છે અને જે ખેડૂતોને બીટી કપાસમાં મોટા પાયે નુકસાન છે, એવા ખેડૂતોના ખેતરમાં જઈ ગ્રામ સેવકોને રજૂઆત કરી અને એમને સૂચના આપી અને એવા ખેડૂતોના ખેતરમાં સમયસર સર્વે કરવામાં આવે અને જેને જેટલું નુકસાન થયું છે એ પ્રમાણે એસડીઆરએફની યોજના મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। લગભગ અમારા ગામની આજુબાજુના 10 થી 15 ગામ એવા છે કે ત્યાં ગઈકાલે રાત્રે ખૂબ